નમસ્તે, હું ડૉક્ટર પાર્થ રાજસિંહ જાડેજા, કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપિક સર્જન, એકોર્ડ હોસ્પિટલ ભુજ. અમારી પાસે આવનારા પથરીના દર્દીઓમાં સૌથી વધારે પૂછાતો પ્રશ્ન એ હોય છે કે પથરી શું કામ બને છે, કે અમને પથરી વારે વારે શું કામ થાય છે. તો આમાં એક બહુ જ સીધો સરળ જવાબ છે કે આપણી કિડનીનું કામ છે શરીરમાં રહેલું વધારાનું પાણી અને શરીરમાં બનતો કચરો અને ક્ષારને શરીરની બહાર ફેંકવાનું. કિડનીમાં જે બનતી પથરીઓ છે એ એક જાતનો ક્ષાર છે. આ એક ક્ષાર છે જે પાણીની કમીને લીધે કિડનીમાંથી ફિલ્ટર થઈને ધોવાઈ શકાતો નથી, જેને લીધે ક્ષાર જમા થાય, ક્ષારમાંથી નાની પથરી બને, નાની પથરીમાંથી મોટી પથરી બને. આ ક્ષાર મુખ્યત્વે ઓક્ઝલેટના અને યુરિક એસિડના સ્પોન્સ હોય છે. ગરમ વાતાવરણમાં જ્યારે શરીરમાંથી પાણીની કમી થાય એ ટાઈમે શરીરનો કચરો સાફ કરવા માટે પેશાબ વધારે ઘાટો બનતો હોય, જેમાં આપણે જોઈ શકીએ કે આપણે પેશાબ ઘણીવાર પીળો આવતો હોય. એનો મતલબ એમ છે કે આપણા શરીરમાં પાણીની કમી છે, અને આ પરિસ્થિતિ જો લાંબો ટાઈમ સુધી રહે તો એક ક્ષાર કિડનીની દિવાલોમાં જમા થાય, જેમાંથી ભવિષ્યમાં પથરી બને છે. તો મુખ્ય કારણ આપણા શરીરની અંદર પાણીની કમી અને ક્ષારનું વધારે પ્રમાણ એ પથરી બનવા માટે જવાબદાર છે. આ સિવાય આપણી તાસીર અને વારસાગત આપણા જનીનો આમાં ભાગ ભજવતા હોય છે. આપણે જોતા હોઈએ છીએ કે અમુક પરિવારની અંદર ઘણા બધા સભ્યોને પથરી બનતી હોય છે, અમુક લોકોને વારે વારે પથરીઓ બનતી હોય છે, ખૂબ ધ્યાન રાખવા છતાં પણ પથરીઓ બનતી હોય છે. તો આવા લોકો પાછળ એમની કિડનીની અને એમના શરીરની તાસીર અને વારસાગત જનીનિક રચના પણ જવાબદાર હોય છે. બહુ ઓછા કેસમાં જ્યારે વારે વારે પથરી બનતી હોય ત્યારે પથરીને લીધે કિડનીના અમુક ખંડો, એના જે ખાના છે એની રચના બદલી ગઈ હોય, જેના લીધે એમાં રહેલો ક્ષાર ધોવાઈ ન શકાતો હોય, જેના લીધે પાછી પથરીઓ બનતી હોય છે. આ બધા કારણોમાં જે સૌથી મહત્વનું પ્રિવેન્ટિવ, એટલે કે જેને રોકી શકાય એવું કારણ છે એ પાણી અને ખોરાકનો ફેરફાર. પાણી, જેમાં લોકો પૂછતા હોય છે કે ગોળાનું પાણી પીવું, કૂવાનું પાણી પીવું, માટલાનું કે આરોનું પાણી પીવું, આ બધા કિસ્સાઓમાં એક સૌથી સારો જવાબ એ જ હોય છે કે પાણીની ક્વોલિટી કરતાં પાણીની ક્વોન્ટિટી વધારે મહત્વની છે. તમે કેવું પાણી પીવો છો એની કરતાં કેટલું પાણી પીવો છો એ વધારે મહત્વનું છે. જો પાણી પૂરતા પ્રમાણમાં નહીં પીવાયું હોય તો કોઈ પણ પ્રકારનું પાણી પીશો એ શરીરના ક્ષારને સાફ નહીં જ કરી શકે. એટલે પાણી કેટલું ક્વોન્ટિટીમાં પીવો છો એનું માપ રાખવું. અને એક બહુ સરળ ઉપાય છે કે આપણે જેટલી વાર પણ પેશાબ એટલી વાર પેશાબનો રંગ જો એ રંગ પાણી જેવો જ હોય તો આપણે પૂરતું પાણી પીએ છીએ, અને જો એ પાણી એ આપણો જે પેશાબ છે એ જો જરા પણ પીળાશ પડતો હોય એનો મતલબ એમ કે શરીરમાં પાણીની કમી છે. તો પાણીની ક્વોન્ટિટી એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બીજા નંબર ઉપર આવે છે ખોરાક. આ ક્ષાર બનવા પાછળ શરીરની અંદર નમકનું વધારે પ્રમાણ ઉપરાંત ઓક્ઝલેટ વધારે બનતો હોય એવો ખોરાક, જેમ કે કાર્બોનેટેડ ડ્રિંક્સ એટલે કે સોડા, વધારે પડતું નમકીન ખોરાક, લીલા પાંદડામાં પણ વધારે પડતું ઓક્ઝલેટ હોય છે, અને અમુક ચોકલેટની બનાવટો અને માંસ મચ્છી જેવો ખોરાક. આ બધી વસ્તુઓમાંથી ક્ષાર વધારે બનતો હોય છે. તો આવા કિસ્સાઓમાં આપણે લીલા શાકભાજી કે ટમેટા કે ફ્રૂટ્સને આપણે બંધ ના કરી શકીએ, કારણ કે એમાંથી અન્ય પોષક તત્વો પણ મળતા હોય છે. તો આપણે એ બંધ ન કરીએ, પણ આપણા ખોરાકમાંથી નમકનું પ્રમાણ ઓછું કરીએ, આપણે માંસાહાર જો વધારે હોય તો એનું પ્રમાણ ઘટાડીએ, અને જો આપણે સોડા કે અન્ય પદાર્થોનું સેવન વધારે કરતા હોય તો એ ઘટાડીએ. આ બે વસ્તુના ફેરફારથી લગભગ 50-60% કેસમાં પથરીઓની બનવાની ઝડપ ઘટી જતી હોય છે, અને વારે વારે પથરી બનવાની શક્યતા આપણે ઘટી જતી હોય છે. આ સિવાય આપણે તાસીર બદલી નથી શકતા, પણ રેગ્યુલર ચેકઅપ કરતા રહીએ. જો વારે વારે પથરી બનતી હોય તો એની માટે સમયસર ચેકઅપ અને એ પથરી ન બને એની માટે અમુક દવાઓ કરતા રહીએ, એ ખૂબ જ જરૂરી હોય છે. હું આશા રાખું છું કે મારો આ વિડીયો આપને જરૂરી માહિતી પહોંચાડી શકશે, અને આ નિયમોનું પાલન કર્યા બાદ આપ પથરીની તકલીફમાં રાહત પણ મેળવી શકશો. થેન્ક યુ.